જિલ્લામાં ને મુખ્યમંત્રીને આપણે એક પ્રશાસન પોઈન્ટ બધામાં બરાબર મને સરપંચોને લેટર પર લખીને દેવું પડે સહી કરી મુદ્દાલી હોય ગીરગઢડા વિસ્તારમાં મોટા પાયે વરસાદ વરસ્યો, કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને હાલ અત્યારે અમે ગીરગઢડા તાલુકા સેવા સદન છે અને અહીંયા ખેડૂતો છે, સરપંચો છે, તમામ લોકો આવ્યા છે અને મામલતદારને આવેદનપત્ર આપી રહ્યા છે કે અમારા ખેડૂતોને પૂરેપૂરું નુકસાનની સહાય કરવામાં આવે. એને એક અગ્રણી સાથે વાત કરો. શું નામ આપનું? હરેશ બલદાણિયા, સરપંચ પ્રતિનિધિ, ગ્રામ પંચાયત નગડિયા. હરેશભાઈ, શું કહેશો અને શા માટે તમે તાલુકા પંચાયતની કચેરીએ ભેગા થયા છે? હાલમાં જે કમોસમી માવઠું થયું છે એને હિસાબે 100% ખેડૂતોને પાક નુકસાની થઈ છે. સરકારશ્રી દ્વારા માવઠાને હિસાબે જે સર્વેની જાહેરાત થઈ છે અને સર્વેનો ક્રાઇટેરિયા નક્કી થયો છે એ મુજબ સર્વે થાય તો મોટાભાગના ખેડૂતો સાથે અન્યાય થાય એવી સ્થિતિ છે. એના માટે ખેડૂતોના રોષને ધ્યાને લઈ અને અમે બધા ગામના ગીરગઢડા તાલુકાના તમામ સરપંચોએ ભેગા થઈ અને આ સર્વેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આનો કોઈ સર્વે ન હોય, આની રાહત પેકેજની જાહેરાત હોય તો અમે વિનંતી કરીએ છીએ કે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. કેટલા ગામના સરપંચો ભેગા થયા? ગીરગઢડા તાલુકાના તમામ ગ્રામ પંચાયતના સરપંચો અહીં ઉપસ્થિત છે. આપે જે આવેદનપત્ર આપ્યું, કેટલી સંખ્યામાં ખેડૂતો હાજર હતા? અમે અત્યારે ફક્ત સરપંચો અને પ્રતિનિધિ જ આવ્યા છે, અમે ખેડૂતોને બોલાવેલા નથી. પરંતુ જો અમારી આ માંગણી છે એનું કોઈ રિએક્શન નહીં આવે ને સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ગામે ગામથી ખેડૂતો ખટારા મોઢે ભરાઈને અહીંયા આવશે. અધિકારીઓએ એવું કીધું છે અમે ચિઠ્ઠીના ચાકર છે, અમને આદેશ છે એ માટે અમે સર્વે કરવા આવ્યા છે, પણ ખેડૂતોમાં રોષ જ ગામડે એટલો છે કે અધિકારીઓ પ્રોટેક્શન લઈને જાય તો ભેગું નથી થાય એમ. શું નામ આપનું? મધુભાઈ ભીમાભાઈ મહિડા, ગ્રામ પંચાયત ગીરગઢડા સરપંચ. જો કે આ માંગણી જે ભાઈએ કરી સરપંચશ્રી એની સાથે અમે પણ સામેલ છે, સહમત છે અને અમારી પણ એ માંગણી છે કે અગાઉ જે અહીંયા વરસાદ થયો ત્યારે જ મોટાભાગના પાકો તો તબાહ થઈ ગયા હતા અને અત્યારે જે સરકારશ્રીએ જે જાહેરાત કરી છે હાલના સમયે જે 25થી લઈ અને 31 કે 1 તારીખ સુધી વરસાદ થયો એની સહાય સર્વે કરવાની વાત કરી છે. તો અગાઉ પણ જે નુકસાન થયું છે એને પણ સામેલ લઈ 100% ખેડૂતોને રાહત પેકેજ એ મુજબનું આપવામાં આવે કે દરેક લોકોને નુકસાનીનું વળતર મળે. એક યુવા સરપંચ આપણી સાથે છે, તેની સાથે પણ વાત કરશું. શું કહેશો, તમારો વિસ્તાર નારિયેરી મોલી કેવું નુકસાન છે અને શા માટે તમે અત્યારે આ પગથિયા ચડવા માટે આવ્યા? છેલ્લા 7 દિવસની અંદર 10 ઇંચ વરસાદ પડતો હોય અને તમે સર્વે કરવા આવો છો, તમે વાડીની અંદર પગ નથી મૂકી શકવાના, તમે તૂટી ગયેલ માંડવીનો સર્વે નથી કરવાના, તમે પાલાનો સર્વે નથી કરવાના. આની અંદર ફક્ત 10% ખેડૂતોને જ વળતર મળે એમ છે આ સર્વેની અંદર. એટલે સર્વેનો સંપૂર્ણપણે બહિષ્કાર કરી 100% ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે. સરકાર 7 દિવસની અંદર નિર્ણય લઈ લેશે તો તમારે શું પગલાં ભરવાના આવે? 7 દિવસની અંદર ખેડૂતોના પક્ષમાં નિર્ણય નહીં આવે તો ગામેથી ખટારા ભરાઈને ખેડૂતો અહીંયા આવશે. જોઈ રહ્યા છો કે ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે. ખેડૂતો કહી રહ્યા છે, ખેડૂતો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. મુદ્દે કહીએ તો ગીરગઢડા વિસ્તારનો ખેડૂત છે તે બરબાદ થયો છે, પાયમાલ થયો છે, ત્યારે આ તાલુકા પંચાયતની કચેરીના પગથિયા ચડવા માટે આજનો ખેડૂત મજબૂર બન્યો છે. સરકાર આના વિશે તાત્કાલિક નિર્ણય લે એવી આ ખેડૂતો આ સરકારને અપીલ કરી રહ્યા છે.